જવાન જય કિસાન। આજે તારીખ છે 13 ને 8મો મહિનો અને અમારે નવા વાવેતરની શરૂઆત કરી છે। આ જુઓ મલ્ચિંગમાં લગભગ પપ્પાનું કહેવું છે કે 5 આઈટમો વાવવાની છે। વ્હાઈટ મલ્ચિંગ લાવ્યું છે તમે જુઓ, તો તમે બધા ટ્રાય મારજો કે શું વાવેતર હશે। અને આજે જન્માષ્ટમી સ્કૂલ વાળાને સ્કૂલ મનાવે છે। આ ગોપી બની ગઈ છે, જુઓ ફરો આગળ પાછળ। અત્યારે કાલ મહેંદી લગાવી હતી, મહેંદી જ બતાવો જે ક્યાં લગાવી હતી? ખુશી બેન શરમ આવે બોલતા નહીં આવતી? સ્કૂલ જવાનું છે? ઓકે, મસ્ત લાગો છો તમે। તો ખેતરમાં કામ છે પણ અમારા કાનુડો ગોપી તૈયાર થઈને આવ્યા છે। એમ કે ફોટો પાડો, અમારો ફોટો પાડવો છૂટું છૂટું મુરલી વગાડો ફોટો પાડું એમ કે સેલિબ્રિટી જોડે ફોટો પડાવવો છે। તમારે તો દાદો થતા હશે ને? સેલિબ્રિટી આવી ગયા છે ગોપી અને કાનુડા જોડે ફોટો પડાવવા, પણ કાનુડા બહુ શરમાય છે જુઓ। તો આ મલ્ચિંગનું મશીન છે જે રોલ લગાવવામાં આવે છે આવી રીતે। રોલ ફિટ થઈ ગયો છે। કાલે 13 તારીખ હતી 8મા મહિનાની, ત્યારે મારા મલ્ચિંગનું કામ શરૂઆત કરી હતી। આજે 14 તારીખ થઈ છે 8મા મહિનાની, તો મલ્ચિંગ તો બધું થઈ ગયું છે, પણ જીઠા બંને બાજુ આપણે હાથથી હમા કરવામાં આવે છે। તો લાઈવ તમે જોઈ લો, કોઈ મલ્ચિંગ કરો તો આવી રીતે કરવામાં આવે છે। પહેલાં જુઓ આવી રીતના ખાતર છાણિયું નાખીને નરસિંહભાઈ જેમ પાળા બધે એમ પાળા બાંધવા પડે છે। પછી આવી રીતના ટપક અને મેણિયું લાંબુ કરી અને પાવડે કરીને હાથથી માટી નાખવામાં આવે છે। તો અમારા 5 વીઘાના પ્લોટમાં આ મલ્ચિંગનું કામ પતી ગયું છે અને હવે વાવેતર કરશે ત્યારે તમને વાવેતરનો વિડીયો પણ તમને બતાવશું। અને પાણીની જય જવાન જય કિસાન। તો તમને બધાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા કાકાએ નવા ઘર બનાવ્યા છે, એનું હવે મુહૂર્ત રાખવાનું છે જન્માષ્ટમીના દિવસે, જેના માટે મંડપની તૈયારી થઈ ગઈ છે। અને અમારે પણ આ બાજુ ખેતરનું કામ હવે પતી જવા આવ્યું છે, ખાલી વાવેતર બીજ અંદર વાવવાના બાકી છે। જય જવાન જય કિસાન। આજે અમારા જે 5 આઈટમો વાવવાની હતી મરચાં, એમાં લગભગ પહેલી આઈટમ આવી ગઈ છે અને એ પણ ફોર્ચ્યુનર ગાડીમાં આવી છે। જુઓ મરચાં બધા લાવ્યા હતા એ ઉતારી નાખ્યા છે અને આ છેલ્લી ટ્રે વધી છે। હવે ભાઈ તમે ઉતારી નાખો। જો ખેડૂત ગમે એટલી મોંઘી ગાડી લાવે પણ એમાં અનાજ કે શાકભાજી ગમે તે ના ભરે ત્યારે એની કિંમત સમજાઈ જાય। આજે ફોર્ચ્યુનરની કિંમત તમને બધાને સમજાઈ ગઈ છે કે ફોર્ચ્યુનરમાં પણ આજ પહેલી વાર ભરવામાં આવ્યું છે, તો હવે આરે ભરશે। તો અમે આ ખેતરમાં 5 આઈટમો લગાવવાના હતા, એક તો તમને બતાવી દીધા ગાડીમાંથી જે મરચાં ઉતરતા એ વાવવાના છે, અને બીજી વસ્તુ આજે વાવવાનું ચાલુ છે જે પાલક વાવે છે। પાલક વવરાય છે, પાલક। હવે અમારે ટીકડી ભજી પોતાનો પાલક આવશે, મજા આવશે। જો આટલી બધી ટીમ છે પણ સેલિબ્રિટી આટલી ઉપર પણ ફર્સ્ટમાં વાઈ રહ્યા છે। મમ્મી પાછળ છે, નરસિંહભાઈ પાછળ રહી ગયા છે। પણ કેટલી વર્ષ તમે કામ કરશો? કોમ તો જેટલા વર્ષ દિવસો કરશું, પણ હું બધાને ચેલેન્જ મારું જો વાવવામાં વાઢવામાં કોઈ મારથી આગળ નીકળે ને તો આપણે એને જે માગે ઇનામ આપી દઈએ। તો આજે આપણે આટલા મજૂર છે પણ તો આગળ નરસિંહભાઈ આગળ જેવું લાગે છે હવે। તો અમારી 3 આઈટમો તમને થોડા ટાઈમ પછી બતાવી દઈશું। જવાન જય કિસાન। આજ એક વેરાયટી તો પિનલે બતાવી દીધી મરચાં વાવીએ છીએ, તો આ બીજી વેરાયટી જે પાલક પણ અમે વાવી રહ્યા છીએ। હજુ ચોળી વવરાય છે અને ઘણી બધી આઈટમો વવરાય છે, એ પણ અમે એકના બીજા વિડીયોમાં બતાવતા રહીશું। જો વ્હાઈટ મલ્ચિંગ કરીને ખેતી કરી છે આ વખતે, અને મલ્ચિંગના ઘણા બધા ફાયદા છે, એ આ વખતે મલ્ચિંગમાં આપ સૌ લાઈવ નિહાળી શકશો। અને તમે પણ મલ્ચિંગ ટપકનો ઉપયોગ કરી ખેતી કરો, મજા આવશે। જય જવાન જય કિસાન। આ વળી ચોથો પાક વાવી રહ્યા છે કે અમુક લોકો કે કન્વર્જી કહેતા નહીં, એને ભાવ લેવો છે ને આપણે ભાવ નથી આવવા જેવો, એટલા માટે એવું નથી। આખું ગુજરાત સુખી બને એવા પ્રયત્ન કરવાના છે। એક આઈટમ કઈ કઈને વાવું છું, જેને જેટલું વાવું એટલું વાવજો।
ભાવ ભગવાનના હાથમાં છે, બાકી આપણે મજૂરી કરવાની છે. આ કોબીજ વાવી દીધું છે હાઇબ્રિડ, અને અમારા મિત્ર પેળાજીએ એમની નર્સરીમાંથી આપ્યું છે. તો કોબીજ પણ અમે વાવી રહ્યા છીએ, અને હજુ 4 આઈટમો બાકી છે, એ પણ અમે તમને નવા વિડીયોમાં બતાવશું. અને કોબીજ વાવો, કોઈ પણ રોપ વાવો તો ખાસ મલ્ચિંગમાં ધ્યાન રાખજો કે પહેલું પિયત આપજો અને પછી વાવજો, નહીંતર તમારો પાક બગડશે. એટલા માટે પિયત આપતા રહેજો, અને પછી માઇક્રોરેઝનનું ડ્રિન્ચિંગ કરવાનું છે, એ પણ અમે તમને બતાવતા રહીશું. અને કોબીજના દડા જેવા આવી પણ બતાવશું. તો અમારી આ છે 5 વીઘામાં જે નવી ખેતી કરી છે, 5 થી 6 પ્રકારની. એમાં મરચા, પાલક અને આજ અમારે આ ચોળી વાવવાનું ચાલુ છે. જુઓ, અને ચોળી આટલા લાસ્ટમાં ચોળી વાવેલી છે. અને ભરતભાઈ અમારા પાણીનું જે કનેક્શન છે એ જોઈન્ટ કરવાનું ચાલુ કરે છે. ઘણા લોકોને આ ટપક વાળું નહીં ફાવતું. જો આ ફુવારાની પાઇપ જે લેટર આવે એ છે, અને એમાં આવી રીતે પંચ કરવામાં આવે છે. પછી આ મશીનથી એને બટન લગાવવામાં આવે છે, પછી એને ટપક જોઈન્ટ કરવામાં આવે છે. આવી રીતે આ મલ્ચિંગમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તો કોઈને ના આવડતું એ આવી રીતના કરી શકો છો. ને અમારે તો આખા ખેતરમાં આવી રીતના જુઓ બધું પાણીનું કનેક્શન આવી રીતના આપવામાં આવે છે. જો કોઈ નવા ખેડૂત હોય તો આવી રીતે કરી શકો છો, અને જેને આવડતું હોય એ તો હજુ પણ અમારી 3 ખેતીઓ બાકી છે, એ તમને બતાવશું જ્યારે અમે વાવા ડૂકશું ત્યારે. અને જેને આવી રીતના નવું કનેક્શન ના આવડતું હોય તો આ વિડીયોના માધ્યમથી તમે શીખી શકો છો. અને જેને આવડતું હોય એ ખરાબ કોમેન્ટ ના કરે, કારણ કે આ વિડીયો જે નવા ખેડૂતો છે એમના માટે બનાવવામાં આવે છે. તો જોતા રહેજો અમારા યુટ્યુબ વિડીયો અને ઇન્સ્ટાગ્રામના વિડીયો અને ફેસબુકમાં બધી માહિતી તમને પૂરી મળતી રહેશે. જય જવાન, જય કિસાન.